એટલે અત્યાર સુધી રજૂઆતો કરવામાં આવી ત્યાં સુધી આ પ્રકારનું કોઈ જાહેરનામું બહાર ન પાડવામાં આવ્યું કે બ્રિજ જર્જરિત હાલતમાં છે અને ત્યાંથી વાહન પસાર ન કરશો તે પ્રકારનું આટલા વર્ષોમાં કોઈ જાહેરનામું બહાર પાડવામાં ન આવ્યું। પરંતુ આજે જ્યારે મોટી દુર્ઘટના સર્જાઈ જાય છે, લોકો પોતાનો જીવ ગુમાવી દે છે અને બ્રિજનો જે ભાગ છે તે તૂટી પડે છે, સ્પાન તૂટી પડે છે, બ્રિજના બે કટકા થઈ જાય છે, ત્યારે હવે તંત્ર તરફથી આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે આ બ્રિજ પરથી વાહન પસાર ન કરો અને તે પ્રકારનું આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે। ત્યાંથી વાહન પસાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। એટલે જો આ જ પ્રકારની કામગીરી પહેલા કરવામાં આવી હોત તો આ દુર્ઘટના સર્જાઈ ન હોત અને લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ન હોત। જે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને હજુ પણ આ જે આંકડો છે તે વધી શકે છે। જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે હવે મોડે તંત્ર જાગ્યું છે અને ખૂબ જ હાસ્યાસ્પદ કહી શકાય, કારણ કે લોકોએ અહીંયા જીવ ગુમાવી દીધો અને અત્યાર સુધી તંત્ર ન જાગ્યું, તંત્રએ કોઈ જાહેરનામું બહાર ન પાડ્યું અને જ્યારે આટલી ગંભીર દુર્ઘટના સર્જાઈ જાય છે, મોટી દુર્ઘટના સર્જાઈ જાય છે, લોકો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે હવે તંત્ર સફાળું જાગે છે અને એકદમથી જ જાહેરનામું બહાર પાડી દે છે કે વાહનો અહીંયાથી પસાર કરવા એ પ્રતિબંધ છે। તે પ્રકારનું જાહેરનામું બહાર પાડે છે। બ્રિજ તૂટી ગયા બાદ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે। સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, હવે તંત્ર મોડે જાગ્યું છે, પહેલા કોઈ પણ પ્રકારનું જાહેરનામું બહાર ન પાડ્યું અને હવે જાહેરનામું બહાર પાડે છે કે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે આ કયા પ્રકારની કામગીરી? ચોક્કસ એવું કહી શકાય કે જ્યારે ગંભીર દુર્ઘટનાઓ ઘટી જાય છે, જાનમાલનું નુકસાન થઈ જાય છે, લોકો મુશ્કેલીમાં આવી જાય છે, ત્યારબાદ રાજ્ય સરકાર જાગે છે અને એવી જ ઘટના ફરી એક વખત પુલ દુર્ઘટના મુદ્દે બની છે। અગાઉ 2 વર્ષ પહેલા પણ આ બ્રિજ જૂનો હોવાને લઈને રજૂઆતો થઈ હતી, પરંતુ કોઈ ધ્યાન અપાયું નહોતું। નો ડાઉટ નવા બ્રિજ માટે મંજૂરી અપાઈ ગઈ હતી, પરંતુ જૂનો બ્રિજ જે જર્જરિત હતો તેને બંધ કરવા માટે તેના પર કોઈ રોકથામ લગાવાઈ, તેના માટે કોઈ જાહેરનામું ન બહાર પડાયું। હવે જ્યારે દુર્ઘટના ઘટી ગઈ છે, 5 લોકોના મૃત્યુ થઈ ગયા છે, ત્યારે આગામી 9 જુલાઈ સુધી જે સમારકામ છે તે પુનઃ કાર્યરત ન થાય, સમારકામ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર પર પ્રતિબંધનું જાહેરનામું રાજ્ય સરકાર બહાર પાડ્યું છે। હાલ આગામી 9 જુલાઈ ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન રહેશે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હવે મોડે તંત્ર જાગ્યું છે અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તો ગંભીરા બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા છે, વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, તો બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। નાના વાહનોને ઉમેટા બ્રિજથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ભારે વાહનોને વાસદ રૂટનો ઉપયોગ કરવો તો ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। તો હવે તમામ પ્રકારની કામગીરી થઈ રહી છે। જ્યારે લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો ત્યારબાદ તંત્ર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે, વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને ડાયવર્ઝન પણ આપી દેવામાં આવે છે, રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવે છે। બસ આ જ કામગીરીની વાત કરી રહ્યા હતા સ્થાનિકો કે આ કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે, પરંતુ હવે રહીને કરવામાં આવી રહી છે। આ તમામ તસવીરો જોઈ લો કે જ્યારે ઘટના સર્જાઈ ત્યારથી લઈને અત્યાર સુધીની શું પરિસ્થિતિ છે। સૌથી પહેલા તો બ્રિજ તૂટ્યો અને ત્યારે જે ગંભીર દુર્ઘટના સર્જાઈ અને કેટલાય વાહનો, જે 5 થી 6 જેટલા વાહનો હતા તે પાણીમાં ખાબક્યા હતા। તો મધ્ય ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ અને ગંભીરા બ્રિજ તૂટી પડતા 9 લોકોના મોત થયા છે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે। તો મહી નદીમાં 4 વાહન પડ્યા અને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 9 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 6 થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। આ ઘટના બનતા મુજપર સહિત આસપાસના ગામના લોકોના ટોળે-ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા।
તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે। 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા। તો અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે અને હજુ પણ આંકડો વધી શકે છે। ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે। એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એક મા પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહી છે। દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડે છે। નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનનો હોર્ન વાગી રહ્યા છે અને માતાનું આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દે તેવા છે। આ વિડીયો નાનો છે અને આ માતાનો જે આક્રંદ છે તે ગમે તેવાના હૃદયને પીગળાવી દે તે પ્રકારનો છે। પરંતુ નિષ્ઠુર તંત્રને શું પીગળાવશે અને શું આ માતાને ન્યાય મળશે તે એક મોટો સવાલ સર્જાઈ રહ્યો છે। માસી આવે છે, આવે આવે